મેં કીધું તું કે પરેશભાઈ ધાણા નહીં હોત ને તો અત્યાચાર ન થયો, તો હું તમારા સપોર્ટમાં હતો. તમને ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો છે? અરે હું રાજી હું. ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કર્યા, વાત સાચી ખોટી? એ 100% સાચી. હે આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપડી, ખાતર ઉપર ટેક્સ, બિયારણ ઉપર ટેક્સ, દવા ઉપર ટેક્સ. હું એમ તમને અમે તો ભાઈ 20 વર્ષથી કરીએ છીએ. ક્યાં ગોપાલભાઈ આવ્યા તો ગોપાલભાઈનો વિરોધ તમે કરો, તમે સત્તા પક્ષનો કાં વિરોધ નથી કરતા? અરે ઈ તો મારો નાનો ભાઈ છે ભાઈ, મારે એનો વિરોધ ન કરવાનો હોય. એમ કીધું તું હું દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ. હા એને કીધું તું, એને એમ કીધું તું હું હાલીને જઈશ. એને કીધું ઈ થયું. કેવી રીતનું આનો પ્રકારનો તમે એમ કીધું હોય કે કાલ સવારે મોરબીમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરીને તમે મળવા આવશો તો અમારે એમ સમજવાનું તમે અહીંયા મુજરો કરવા આવો. કોરડીમાં ગોળ ભાંગવાની વાત થઈ હતી. કોરડીમાં ગોળ તો તમે ભાગ્યો તો સાયોના હોટલમાં 10,000 કરોડનું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે હતા. હજી બેઠા છે, આવો ને 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળગી ગયા. હજી તપાસ સમિતિ કમિશનનો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો. ગોપાલભાઈ કયો વિધાનસભા ગમગમાવે? તો એમ નહીં, હું એમ કહું અને અમે તમે અને લલિત કાકા તમે શું કરતા હતા એ કયો? વિસાવદરની ચૂંટણીમાં ભાજપ આઈને મળીને તમે ગોપાલભાઈને હરાવવાની કોશિશ કરતા હતા અને અત્યારે તમે ગોપાલભાઈનો વિરોધ કરો. આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ જ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા એ મને કયો? તમારી વાત કરો ને. અરે તમારી કરો ને, અમારા તો કોઈ નહોતા, તમે હતા મીડિયામાં. 15 દીથી ન્યા હતા, કેસરી સાફા પેરીને પંજાબ વાળા ભાઈઓ ને ત્યાં ઉતાર્યા હતા. શું કરતા હતા? સપોર્ટમાં આવ્યા હતા. ભજન મંડળી હકાવવા આવ્યા હતા. જે હોટલમાં હતા અહીંયા તમે પડીકું પહોંચી ગયા હતા. મગફળીનું 10,000 કૌભાંડ ખુલ્યું, એમાં તમારું નામ આવે. ગોપાલભાઈનો વિરોધ કરવામાં તમારું નામ આવે. હવે તમારે વિરોધ પક્ષના હિસાબે ગોપાલભાઈનો વિરોધ કરવાનો હોય કે ભાજપ વાળાનો કરવાનો હોય? આપ વાળા તમારા ત્યાં 2 રૂમ હતા. વિરોધ તમે શું કામ કરો? તમે કોનો વિરોધ કરો? અરે મારી વાત સાંભળો ભાઈ. સાયકલ લઈને પદયાત્રાએ ગયા હતા, મોંઘવારી વધી ગઈ, પગાર ભથ્થું લઈને પાછા આવ્યા. તમારે વિરોધ કોનો કરવાનો હોય? તમે ગોપાલભાઈ વાંહે કેમ પડી ગયા હો? અમે ગોપાલભાઈ ગુજરાતની જનતાનું સારું કરે ભાઈ. અમે આફત આવી. મારી વાત સાંભળો. તમે તમારી ફેસબુક ની કોમેન્ટ, તમારી પોસ્ટ જોઈ લ્યો, તમારી 100 કોમેન્ટમાં 90 કોમેન્ટ ગોપાલભાઈ ના ફેવરમાં હોય. તો અરે પણ હોય તો રાખો ને. અમે રાખવાની કેમ વાત છે? 90 જણા રહ્યા કે કોંગ્રેસના ભાજપના આપના નથી, ઈ સામાન્ય જનતા છે, એને ખબર છે પરેશભાઈ સાચું ખોટું. ફેસબુક ઉપર નો હાલે, સોશિયલ મીડિયા, ડિજિટલ ઇન્ડિયા તમારા આખા તમારે જેની હારે ભરેલા હો, તમને જે પરીક્ષા આપે મોટી તો ડિજિટલ ઇન્ડિયા લીધો છે. હું તમારે ખેડૂતોને આત્મહત્યા કરાવવી છે? ખેડૂતોને આત્મહત્યા તમે કરાવો, વિરોધ તમે ગોપાલભાઈ નો કરો. તમે સરકારનો વિરોધ કરીને હું ખેડૂતોને આત્મહત્યા કરાવવા તમે 10,000 કરોડ ના મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે છે. તમારું નામ ખુલે છે. હવે આત્મહત્યા તો તમે કરો ને. ગોપાલભાઈ તો ખેડૂતની હારે છે. આમ આદમી પાર્ટી તો તમારા કયા નેતા જેલમાં ગયા ખેડૂત હાટુ થઈને? અમારા નેતા જેલમાં ગયા. બીજો દઈ દે એટલે હું બાકી બધા અમારા નેતા તો કિસાન હાટુ થઈને જેલમાં પડ્યા છે. લ્યો, અરે તંબુરો નાટક કરીને ખેડૂતોને ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું. ક્યાં ગીરવે મૂકીને? તો અત્યારે લગી થોડા જેલમાં હોય. ખેડૂત આયરા હજી જેલમાં છે અમારા નેતા. તમે તો ભાજપ હાથ મિલાવીને હેરાન કરો. તમે ભાજપના આમ આદમી પાર્ટીનો વિરોધ કરો. 8,000 રૂપિયા ભીખ થઈ, ભીખ. હા તો ભીખ થઈ તો તમારે ગોપાલભાઈને સપોર્ટ કરવો જોઈએ, વિરોધ કામ કરો. ગોપાલભાઈએ તો આને તો 22,000 રૂપિયા આ બાપને કોંગ્રેસ પડતી મૂકો ને ખેડૂત થાવ નહીં તો મરી જાય. તો તમે ભાજપનો વિરોધ કરાય ને આમ આદમી પાર્ટીનો ન કરાય. રાજકીય પાર્ટીની બાટાઈઓ બંધ કરી તમે રાજકીય ક્ષેત્રે કોંગ્રેસના લેવલથી જ વિરોધ કરો ને. તમે એમના વિરોધ કરો છો. ખેડૂતના નામે નાટક કરો. ખેડૂત ચરી ખાવું તમે સાયોના હોટલમાં માફ કરવા 10,000 મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે. ગોપાલભાઈ એક્ટિવ છે ગુજરાતમાં અને એનું મોટું નામ થયું એના હિસાબે કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું. કોંગ્રેસના 11 ધારાસભ્યોએ કીધું કોંગ્રેસના પેટમાં તેલ રેડાણું. અત્યારે ગુજરાતની જનતા એમ કહે કે વિરોધ પક્ષના હિસાબે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ નહીં. તો કોંગ્રેસ નું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે એ તમને નથી મજા આવતી. કોંગ્રેસની ચિંતા કરો ને, ખેડૂતની ચિંતા કરો, વિરોધ કરો ને, ગોપાલભાઈનો વિરોધ કરો. આ લડાઈનો સમય નથી. તમે સાહેબના હોટલમાં કરતા હતા સાહેબ, ગોપાલભાઈ નથી કરતા. ખેડૂત થાવ
અમે તો ખેડૂત જ છીએ, તમે ખેડૂત થાવ. આ હવે સાડાના હાથમાં હોટલમાં હું પકડીને જખમરાવતા હતા, ખેડૂતોને તમારે હું દવા પીવડાવવી છે? દવા તો તમે 8,000 પીવડાવો. રૂપિયાની ભીખ અપાવીને દવા તો તમે પીવડાવો. તમે અમરેલીના મગફળી પીવડાવો. કપાસ 10,000 મરી ગયા કરોડના તાણ મગફળી ખેડૂત કપાસમાં અને તમારા હજી નામ. સુધરતા નથી. કયો સાડાના ગોપાલભાઈને હોટલમાં હું કરતા ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે પરેશ ધાનાણી એની બસ, સાળ 50,000 પકડીને હાલશે. જાણ તમે હાચા ખેડૂત હોય, 50,000 રૂપિયાની માંગણી કરી અનાજ હતી. કરે. તો એ ગોપાલ મુજરો કરે. અત્યારે તમે 24,000 રેકોર્ડિંગ કરી આવ્યા, તો અને કાંઈ બોલતા તરત નથી. મોકલજો. તો 2,000 ને ગોપાલને તમે કહેજો ધરણા ઉપર- કે ખેડૂતોના દેવા માફ કરવાનું આગેવાની લે. પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ એની સાળ પકડીને હાલશે. જાઓ. હવે કોંગ્રેસ લઈને તમારામાં તેવડ નથી. 40માં ભાજપ હારે વેચાઈ ગયેલી છે. છો. 40માં ભાજપ હારે વેચાઈ ગયેલી એક છે. માના બે દીકરા છો. 40માં ભાજપ હારે ગુજરાતના વેચાઈ ખેડૂતોને ગયેલી છે. 8,000 માં ગીરવે સાહેબ, મૂકવાનું કોંગ્રેસ ષડયંત્ર લઈને રચ્યું, ઈ તો ષડયંત્ર. ભાજપની બી ખબરદાર ટીમે જો કોઈ દી ખેડૂતોનું નામ લીધું જ તો. ખબરદાર જો કોઈ દી ખેડૂતોને ગીરવે મૂકવાનું ખેડૂતને પાપ તો તમે કર્યું જ તો. ગીરવે મૂકા મૂકો. કોણ? તમે ગીરવે મૂકો ખેડૂતના